આ થાંભલી જોઈ શકો છો દોસ્તો, પથ્થરનો આધાર છે, એની ઉપર કોતરણી છે, એની ઉપર આ લાકડાનો સ્તંભ. ભાઈ જૂના જમાનાની માલિપા આ જ્યારે શેઠિયાઓ આ દુકાને બેહતા હશે ભાઈ અને અહીંયા વ્યાપાર કરતા હશે, તમે વિચારો તો ખરા કે કચ્છનું એમ કહેવાય કે માઢુડા માણસો અહીંયા ખરીદી કરવા માટે આવે. પાકિસ્તાનથી પણ માણસો હાંડ્યો લઈ અને ખરીદ વેચાણ કરવા માટે અહીંયા આવતા હતા દોસ્તો. એની પણ અહીંયા નિશાનીઓ છે. આ બધા જે આ બધી વસ્તુઓ જે છે એની સાથે એમ કહેવાય કે કંઈક ઇતિહાસ અને કંઈક આપણી વાતો ઓજલ પડી છે દોસ્તો. જરાક તમે ઉખેડો તો કંઈક ને કંઈક નાની મોટી વાતો આપણને જાણવા મળે. અને આ બંને બાજુ એમ કહેવાય કે આ બધા માર્કેટ છે, આ ઓરડા છે, આ મોટામાં મોટું બજાર છે. અને અહીંથી એકદમ સામે રામજી મંદિર પણ છે દોસ્તો. સોરી, રામજી મંદિર તો ઠીક, પણ ત્યાં કૃષ્ણ મંદિર છે. આ ભગવાન કૃષ્ણનો એમ કહેવાય કે ત્યાં બેહણા છે મારા વાલા. આ જર્જરિત હાલતમાં પણ છે. ઘણા બધા ઓરડાઓ તમે જોઈ શકો છો. આખે આખું આ માર્કેટ જેદી તેદી આ માર્કેટની જાહો જલાલી હતી. વ્યાપક રીતે અહીંયાથી વ્યાપાર થતો હતો. દૂર દેશાવરથી અહીંયા વ્યાપારીઓ આવતા, ખરીદ વેચાણ કરતા. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, ટાઢા બોળ પાણીની પણ વ્યવસ્થા છે અહીંયા જે પણ કોઈ વ્યક્તિઓ આવે એમના માટે. અને હાલના સમયમાં પણ ઘણી બધી દુકાનો જે છે એ સક્રિય છે, મતલબ કે એ દુકાને હાલની તારીખમાં પણ એમ કહેવાય કે વ્યાપાર થાય છે.